टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વધુ એક ભરતી સામે હવે ઉમેદવારો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલા કટ ઓફ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। કેટેગરીના 7 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા। કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે। માંગ નહીં સ્વીકારાય તો ઉમેદવારોની આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અધિકારીઓ સમજે તે ભાષામાં જવાબ આપીશું, આ વાત પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે। અમારી લડત પહેલા વહેલા તો એ જ રહેશે કે જીપીએસસી પેટર્ન પ્રમાણે આ પરીક્ષાનું યાદી એ જાહેર કરવામાં આવે। જો જાહેર કરવામાં નહીં આવે તો તમામ મોરચે અમારી લડાઈ લેશે। જે વ્યક્તિ જે ભાષામાં, જે સંસ્થા જે ભાષામાં સમજે છે એને એ ભાષામાં જવાબ આપવામાં આવશે। જો અમારે ન્યાયિક લડત લડવાની થઈ તો ન્યાયિક રીતે પણ અમારી તૈયારી છે, કારણ કે જીપીએસસી એઝ એ કોન્સ્ટિટ્યુશન બોડી છે, બંધારણીય સંસ્થા છે, અને બંધારણીય સંસ્થા જો કેટેગરીના 7 ગણા ઉમેદવારોને લઈ અને કહી શકે કે જે મેરિટ યાદી તૈયાર કરી શકતી હોય તો ગૌણ સેવા શા માટે નહીં? એટલે જો અમારે કોર્ટમાં ઢસડી જવાની થઈ ગૌણ સેવાને તો એ પણ અમારી તૈયારી છે, અને આગળના દિવસોની અંદર જો ગ્રાઉન્ડ ઉપર લડાઈ લડવાની થઈ તો એના માટેની પણ અમારી તૈયારી છે। પ્રથમ જે પરીક્ષા છે એ ખાલી ક્વોલિફાઈ એક્ઝામ છે। આગળ જતાં એનું મેરિટ કોઈ જગ્યાએ ગણાવવાનું નથી। ખાલી પાસ કરીએ એટલે બીજી પરીક્ષા આપવા માટે એપિયર થઈએ છે। તો અમને પહેલી જ પદ્ધતિમાંથી ડાયરેક્ટ આઉટ કરી દેવામાં આવ્યા। મારા માર્ક અત્યારે 73.79 છે। એનો મતલબ કે આટલું હાઈ માર્ક લાવવા છતાં જો મેરિટમાં નામ નથી આવતું તો પછી આ ગૌણ સેવા કઈ તરફ જઈ રહી છે કહેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો। અને બીજી વસ્તુ કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે તમામ મોરચે લડવા માટે તૈયાર છીએ।